પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોક્ટર જાડેજાએ સરાહનીય કામગીરી કરી છે, જેમાં એક દર્દીની અનોખી ટ્રીટમેન્ટ કરી જીવ બચાવ્યો હતો। પોરબંદરના ખેડ બગસરા ગામે રહેતા રામભાઈ ટીમ્બા નામના આધેડને પહેલેથી લીવરથી તકલીફ હતી અને ઉપરથી ઝેરી દવા પણ પીધી હતી, તેથી તેમનું લીવર ખૂબ ખરાબ થયું હતું અને કમળાની ભારે અસર હતી। ત્યારે દર્દીએ રાજકોટ ખાતે ખાનગી હોસ્પિટલમાં પ્રથમ સારવાર લીધી હતી। દર્દીના પરિવારના સભ્યોને લાખો રૂપિયાનો ખર્ચ ભોગવવો પડ્યો હતો। તેમ છતાં સારું ન થતા આખરે પોરબંદરના ફિઝિશિયન ડોક્ટર સિદ્ધાર્થસિંહ જાડેજાના ખાનગી દવાખાને ગયા હતા। ત્યારે ડોક્ટરે માનવતા દાખવી તેમની જ દેખરેખ હેઠળ પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં સારવાર શરૂ કરી હતી, જેમાં ડોક્ટર સિદ્ધાર્થ જાડેજા અને ડોક્ટર અમિત રાઠોડ સહિતની ટીમ દ્વારા સૌપ્રથમ વખત જિલ્લામાં પ્લાઝમા ફેરેસિસ ટ્રીટમેન્ટ શરૂ કરી હતી, જેમાં દર્દીને કમળાની અસર ખૂબ ઘટી હતી અને દર્દીની હાલતમાં સુધારો થયો હતો। અમારા ત્યાં ભાવસીજી હોસ્પિટલમાં 10 દિવસ પહેલા રામભાઈ કરીને પેશન્ટ આવ્યા હતા, જેને પહેલેથી લીવરની તકલીફ હતી અને સાથે સાથે ઝેર પણ ઉડ્યું હતું અને ઝેર પણ પીધું હતું। એના હિસાબે એનું લીવર સાવ બગડી ગયું હતું અને એનું બિલીરુબિન એટલે જે કમળો કંઈ 44 કે 45 હતો। એ 10 દિવસ બહાર રાજકોટ સારવાર લઈને આવ્યા હતા, પછી ફાઇનાન્શિયલ કન્ડિશનના હિસાબે અહીંયા થયા શિફ્ટ। આપણે એમને નવી પ્રકારની પ્લાઝમા ફેરેસિસ એટલે જે સફેદ લોહી હોય જૂનું એ બધું કાઢી અને નવું સફેદ લોહી કરી અને ડાયાલિસિસ 4 થી 5 વાર કર્યું। જ્યારે પેશન્ટ આવ્યા હતા ત્યારે એમની હાલત એકદમ ગંભીર હતી। ધીરે ધીરે છેલ્લા 6 કે 7 દિવસમાં 44નો કમળો અત્યારના 20 ઉપર આવી ગયો છે અને પેશન્ટ ખાતા પીતા થઈ ગયા છે। આ પ્રકારની ટ્રીટમેન્ટ ભાવસીજી હોસ્પિટલમાં પહેલી વાર કરવામાં આવી છે। એ લોકોનું કન્સન્ટ લઈને હવે ધીરે ધીરે મારા પ્રમાણે 7-8 દિવસ હજી લાગશે આ પેશન્ટ બહાર નીકળી જવું જોઈએ। આમાં મારી સાથે ડૉક્ટર અમિત, અમારા HOD સાહેબ અને બધાનો સહકાર સાથે હતો એટલે આ પોસિબલ થયું। ભાવસીજી હોસ્પિટલમાં સારવાર લઈ સાજા થયેલ દર્દીના પરિવારજનોને જણાવ્યું હતું કે ડોક્ટર સિદ્ધાર્થસિંહ જાડેજાએ માનવતા દાખવી અને સરકારી હોસ્પિટલમાં તેમની દેખરેખ હેઠળ સારવાર આપી અને દર્દીને સાજા કરી દીધા હતા, જેથી ડોક્ટર સિદ્ધાર્થ જાડેજા અને ડોક્ટર અમિત રાઠોડ અને તેમની ટીમ અને સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો। મારું નામ શ્રી ટીમ્બા સુવિશા, અમે ખેડ બગસરાના વતની છીએ। અમે હાલ અત્યારે પોરબંદર સિવિલમાં એડમિટ છીએ। રામભાઈ છે એ અમારા ભાઈ થાય। રામભાઈ અત્યારે એડમિટ છે અને અમે રાજકોટ પ્રાઇવેટ લેન્ડમાર્કમાં જ્યારે એડમિટ થયા ત્યારે એકદમ રિકવરી હતી। ત્યાંથી પછી અમે અહીંયા આવ્યા તો એ લોકોએ અમને 10 દી દાખલ કર્યા અને 5 લાખ રૂપિયાનો ખર્ચો થયો। એ છતાંય પાછા એ લોકોએ 10 દી દાખલ કરીને પાછા અમને એમ કીધું કે હવે આમાં ચાન્સ કોઈ નથી। એટલે પછી અમે આ બધું ભગવાનની દયાથી સાહેબ હારે કોન્ટેક્ટ થયા અને સાહેબનો પરિચય એવો કે માનવ સેવા કરવાની લાગણી, તો એ લોકો તો અમને એની હોસ્પિટલમાં સેવા આપી શકતા હતા, પણ છતાંય સાહેબમાં જાડેજા સાહેબની માનવતાના હિસાબે અત્યારે અમે મારા ભાઈ ભાવસિંહ હોસ્પિટલમાં જે અત્યારે ચા, રોટલો, ચાય એ બધાની છૂટી આપી અને એકદમ હટે સારવાર આપી। એટલે એ બદલ હું જાડેજા સાહેબનો અને સર્વ સ્ટાફનો આભાર માનું છું કે જાડેજા સાહેબ તમારે છે આ બધા માનવ સેવાની પ્રવૃત્તિ કરવાનું છે કે કાયમીને માટે આગળ વધે એવો અમારો આભાર જાડેજા। હોસ્પિટલમાં હાલ આ પ્રકારની સારવાર સૌપ્રથમ વખત આપવામાં આવી છે। આ પ્રકારની સારવાર અમદાવાદ, મુંબઈ અને દિલ્હી ખાતે થાય છે, જે હવે પોરબંદરમાં ડોક્ટર સિદ્ધાર્થ જાડેજા દ્વારા શરૂ કરાઈ છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।